ચાણસ્માના ધીણોજ નજીક નદીમાંથી ચાલતું ખનન પરમિટથી ચાલે છે કે પછી? ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામ નજીક આવેલ નદીના પટમાંથી ધોળા દિવસે કહેવાતા ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા બે રોકટોક સફેદ માટીનો કાળો કારોબાર કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે ચાલતા ખનન બાબતે પરમિટ આપવામાં આવી છે કે નહીં અને જો પરમિટ આપવામાં આવ્યું હોય તો તેની માપણી મુજબ ખનન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। એક બાજુ સરકાર દ્વારા ગૌચર બચાવવાની વાતો કરી રહી છે, ત્યારે કેટલાક ભૂમાફિયાઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર ખુલ્લેઆમ ધોળા દિવસે ગૌચરની જમીન ખોદીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ જાણે ભૂમાફિયાઓ પર છુપા આશીર્વાદ હોય તેમ મુખ પ્રેક્ષક તરીકે બધું નજરઅંદાજ કરીને ભૂમાફિયાઓને છાવરવામાં આવતા હોય તેવા પણ આક્ષેપો થતા હોય છે। ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામ નજીક આવેલ નદીના પટમાંથી કેટલાક લોકો દ્વારા હાલમાં જે 4 લાઇન હાઈવે બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં વપરાતી માટી માટે ખોદકામ કરી રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ ચર્ચાય છે કે ખોદકામ માટે પરમિટ આપવામાં આવી છે તે જગ્યા પર નહીં, પરંતુ ગૌચરની જમીન પર ખોદકામ કરી રહ્યા હોવાનું કેટલાક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। ત્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો ખબર પડે કે જે ખોદકામ થઈ રહ્યું છે તે ખરેખર કાયદેસર છે કે પછી ગેરકાયદેસર। સત્યકેતુ નામનો ખાણ ખનીજ વિભાગનો અધિકારી કોણ? કેટલાક ઉપસ્થિત લોકો ગણગણાટ કરતા જોવા મળ્યા હતા કે અત્રે ચાલી રહેલા ખોદકામ દરમિયાન એક સત્યકેતુ જોશી નામનો ખાણ ખનીજ વિભાગનો અધિકારી આવે છે। ત્યારે આ બાબતે જો તપાસ કરવામાં આવે તો સત્યકેતુ જોશી નામનો વ્યક્તિ કોણ છે અને કયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે તે જાણવા મળે। રિપોર્ટર રાજુ જોશી, ઇન્ડિયા 24 ન્યૂઝ, પાટણ જિલ્લા બ્યુરો ચીફ।